ગ્રાહક આવશે ફર્નિચર જોઈને કે મોટા બોડિયા જોઈને કે એડવર્ટાઇઝ જોઈને કે શોપ જોઈને કે તમારી મોટી મોટી વાતો સાંભળી, પણ ગ્રાહક ટકશે ખાલી કામ જોઈને. કે ઘણા બધા લોકો એવું કહે કે ભાઈ શરૂઆતમાં જ મોટી ઓફિસો કરી નાખવી, મોટી આઈટીની ઓફિસો કરી નાખવી, અથવા મોટા ગોડાઉન કરી નાખવા, મોટા બોર્ડ લગાવી દેવા, મોટા શોપ કરવા. તો હું ખાલી એટલું જ કહીશ કે તમે ઝૂંપડીમાં બેઠા હશો અને સારું કામ કરતા હશો ને, તો ગ્રાહક છે ને, કસ્ટમર તમારે યારે પરોઠી વાળીને બેસી જાય જો એનું કામ થતું હશે ને. તો હવે એમ કહેશો ત્યાં ન આવે. હા, શરૂઆતમાં કસ્ટમર ન આવે, શોપ પહેલા બતાવવો પડે એન્ટ્રી માટે, પણ શોપની જગ્યાએ તમે કસ્ટમર પાસે તમે જાઓ, પૂગી જાઓ. પૈસા ઇન્વેસ્ટ નથી કરવો, વધારે મોટી ઓફિસ નથી કરવી. તમારી પાસે કોઈ સારી સ્કિલ છે અથવા આવડત છે, સ્ટાફ સારો છે, અથવા તો તમારી પોતાની આવડત છે, તો એક વખત કામ સારું કરીને બતાવો, 1 મહિનો 2 મહિનો. એ તમારી યારે ઝૂંપડીમાં પરોઠી વાળીને બેસી જાય ગ્રાહક, કેમ કે એને જરૂર છે કામની, તમારા ફર્નિચરની, તમારા સોફાની કાંઈ જરૂર નથી. પહેલી વખત આવવામાં એન્ટ્રીમાં કહે છે તો તમે ત્યાં પૂગી જાઓ. આ હકીકત છે આઈટીની, રિયલમાં, કે આઈટી વાળા અત્યારે શરૂઆતમાં 100 જણાનો સ્ટાફને મોટી ઓફિસ કરીને નાખી તો દે છે, પણ કસ્ટમર એનો 1 થી 2 મહિના કન્સિસ્ટન્ટ ટકે, રામ ભરોસે હાલતો હોય, કેમ કે ઇન્ટર્ન બેસાડીને બેસી જાય છે. અને પછી દરરોજ સવારે ઉઠીને એને કસ્ટમર નવો ગોતવાનો હોય, કેમ કે 1-2 મહિનામાં જૂનો વયો ગયો હોય. આ રિયાલિટી છે આઈટીની. સાચું કે ખોટું કોમેન્ટ કરીને કહેજો તમને અનુભવ હોય, અથવા તો તમે કે જોબ કરી હોય, અથવા તો તમે કંપનીના માલિક હો, કે ફર્નિચર કેટલી ઘડી કામમાં આવે છે. આ ઝૂંપડાવાળું કામ છે તો એમાં લગભગ કસ્ટમર જલ્દી નહીં આવે, પણ આવશે તો ટકશે ખરા જો તમારું કામ સારું છે. ચાલો મળીએ આવા એક ઇન્ફોર્મેટિવ વિડીયોમાં.